निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। મિત્રો, જય હિન્દ, જય જવાન, જય કિસાન। આજે જ્યારે ગાંધીનગર ખાતે નીટ પેપર લીકના વિરોધમાં આંદોલનનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે અમારી સાથે બાળકોના હિતમાં જ્યારે એ વિરોધનો ભાગ બનવા જઈ રહ્યા હતા, ત્યારે ગુજરાત સરકાર અને તેની કઠપૂતળી એવા પોલીસ તંત્ર દ્વારા અમને અહીં અટકાયત કરવામાં આવેલ છે। હું એ પોલીસ તંત્રને પૂછવા માંગુ છું કે શું આપના દીકરા કે દીકરીનું ભવિષ્ય આવા અંધકારમય સરકારના હાથમાં તમે સોંપવા તૈયાર છો? આજે જ્યારે 20 બાળકો, નિર્દોષ બાળકો જે આ પેપર લીકનો ભોગ બન્યા, જેના કારણે તેઓના માતા પિતા આજે તેમના બાળકોથી દૂર થઈ ગયા, અને એની સામે આ કેન્દ્રની નિષ્ઠુર સરકાર જે આજે એક માત્ર તેઓના પ્રધાનનું, તેઓના એક મંત્રીનું એક રાજીનામું લેવા તૈયાર નથી, તો આ કેટલા હદે સાચું અને સારું છે? બીજું, આપ સૌને એ હું જણાવવા માંગીશ કે પેપર લીક એ કોઈ પાર્ટી કે પક્ષ પ્રત્યેનું એ નથી, એ બાળકોના હિત માટેની લડાઈ છે। માટે આપણે સૌ એક થઈએ અને ભવિષ્યમાં આપણા ભવિષ્યનું સારું એવું ઉદય થાય, એમનો સારો એવો વિકાસ થાય, અને કોઈ અન્ય બાળક આનો ભોગ ના બને એ માટે થઈ અને આજે આપણે એક થઈએ અને આ પ્રોટેસ્ટમાં